टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વન નેશન વન ઇલેક્શનને લઈને એક મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે। વન નેશન વન ઇલેક્શન બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે। હવે લોકસભામાં આ બિલ રજૂ થઈ શકે છે। આ સત્રમાં જ આ બિલ રજૂ થાય તેવી પણ અત્યારે શક્યતાઓ છે। તો વન નેશન વન ઇલેક્શનને લઈને છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી। વિપક્ષ દ્વારા તેનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને આ વખતે આ બિલ રજૂ થાય તેવી પણ શક્યતાઓ હતી અને તેની વચ્ચે જ હવે વન નેશન વન ઇલેક્શન બિલને કેબિનેટની મંજૂરી મળી છે। લોકસભામાં આ બિલ છે કે જે રજૂ થઈ શકે છે। આ સત્રમાં જ આ બિલ રજૂ થાય તેવી પણ શક્યતા છે અને જો કદાચ આને સંમતિ મળે છે તો ગુજરાતમાં પણ આગામી સમયમાં વહેલી ચૂંટણી યોજાવાની પણ શક્યતા છે। અત્યારે વન નેશન વન ઇલેક્શન બિલને કેબિનેટની મંજૂરી મળી છે અને હવે લોકસભામાં પણ આ બિલ છે કે જે રજૂ થઈ શકે છે। આ શિયાળુ સત્ર બાદ આ બિલ રજૂ થાય તેવી પણ શક્યતાઓ છે। બીજી તરફ જે પ્રમાણે આ બિલ રજૂ તો થશે પરંતુ જ્યારે આ બિલ રજૂ કરવામાં આવશે ત્યારે સ્વાભાવિક રીતે વિપક્ષની પણ ખેંચતાણ જોવા મળી શકે છે કારણ કે એક તરફ સરકાર દ્વારા એ વાત કહેવામાં આવી રહી છે કે જો વન નેશન અને વન ઇલેક્શન જ્યારે યોજવામાં આવશે ત્યારે સ્વાભાવિક રીતે જે ખર્ચો થતો હોય છે અલગ અલગ ચૂંટણીને લઈને તે બચી જશે અને બીજી તરફ વિપક્ષ દ્વારા એ પ્રહારો કરવામાં આવી રહ્યા છે કે આ જે સરકાર છે તે પોતાના ફાયદા માટે વન નેશન વન ઇલેક્શનને લઈને વાત આગળ ધપાવી રહી છે। તો હાલ અમારી સાથે મુકેશભાઈ પંચાલ કોંગ્રેસના નેતા જોડાયા છે। મુકેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં અને શૈલેષભાઈ પરમાર પણ આપણી સાથે જોડાયા છે, ભારતીય જનતા પાર્ટીના નેતા। આપનું પણ સ્વાગત છે શૈલેષભાઈ। સૌથી પહેલા શૈલેષભાઈ આપને સવાલ પૂછવા માંગીશ કારણ કે સ્વાભાવિક રીતે વન નેશન વન ઇલેક્શનને લઈને ચર્ચાઓ થઈ રહી હતી, આક્ષેપો પણ ઘણા બધા થયા છે ભારતીય જનતા પાર્ટી ઉપર કે પોતાના ફાયદા માટે કદાચ આવે થઈ રહ્યું છે। જોકે હવે આ વન નેશન વન ઇલેક્શન બિલને કેબિનેટમાં મંજૂરી મળી ગઈ છે એટલે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા। જો પ્રથમ તો હું કેપિટલ ન્યૂઝને અભિનંદન આપીશ કે આ મુદ્દા ઉપર ત્વરિત ચર્ચાનો પણ સમય રાખ્યો છે અને રાજકીય પાર્ટીઓ સાથે આ વન નેશન વન ઇલેક્શન બાબતે ચર્ચા થાય છે। હવે આપણે વન નેશન વન ઇલેક્શન એ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકો વાર આ મુદ્દાને છેડ્યો છે, ચર્ચા પણ કરી છે અને આ વન નેશન વન ઇલેક્શન માટે આપણે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના અધ્યક્ષસ્થાનમાં સમિતિની રચના પણ કરી હતી ને એ સમિતિએ એમનો ખૂબ બહોળો અનુભવના સાથે એમનો રિપોર્ટ પણ રજૂ કર્યો છે અને કે વન નેશન વન ઇલેક્શન એના શું ગેરફાયદા છે, શું ફાયદા છે, શું તકલીફ પડે, શું ન તકલીફ પડે, આ બધી જ બાબતોની છણાવટ એ રિપોર્ટમાં કરી છે। એમ છતાં પણ જો ઉપરની વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શનનો પ્રથમ જો કોઈ ભાગ હોય તો એ વિકાસના કામોને વેગ મળશે। આપણે જોઈએ છીએ કે રાજ્ય ચૂંટણી પંચ, કેન્દ્રીય ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજનું ચૂંટણી પંચ, આ બધા જ ચૂંટણી પંચો છે એ ક્યાંક ને ક્યાંક દર મહિને એક ચૂંટણી યોજે છે। મને કહેવામાં કશો જ વાંધો નથી કે આખા દેશમાં દર મહિને એક ચૂંટણી હોય છે। એના કારણે અધિકારીઓ જે છે એના કામના કલાકો પણ બગડે છે। ચૂંટણી હોવાના કારણે આચાર સંહિતા લાગવાના કારણે વિકાસને વેગ મળતો પણ બંધ થઈ જાય છે અને ખર્ચ જે પ્રજાના ટેક્સના પૈસા છે, આ બધા ચૂંટણી થાય કે કોઈ પણ વિકાસના કામો થાય તો પ્રજાના ટેક્સના પૈસા છે, વારે વારે ચૂંટણીનું ભારણ એ આવે એટલે એટલા અધિકારીઓ રોકવાના, એટલો પોલીસ ફોર્સ રોકવાનો, એટલો લશ્કરી દળ રોકવાનો, એટલે આ બધી જ બાબતોમાંથી આપણે બહાર આવી શકીએ। તમારું નામ દિવ્યાણ શૈલેષભાઈ, કારણ કે સતત આક્ષેપો પણ થઈ રહ્યા છે કે જે પ્રમાણે એક તરફ ભારતીય જનતા પાર્ટી અથવા તો સરકાર હોય એ પોતાના ફાયદા માટે કદાચ આ બિલ વહેલામાં વહેલી તકે આવે અને સ્વાભાવિક રીતે જ્યારે આ બિલ આવે તો ગુજરાતમાં પણ ચૂંટણી વહેલી થાય એવી પણ શક્યતાઓ છે। ત્યારે મુકેશભાઈ આપને પણ એ સવાલ પૂછીશ કે જે પ્રમાણે ફાયદા તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ગણાવવામાં આવ્યા છે, આપને શું નુકસાન લાગી રહ્યું છે જો વન નેશન અને વન ઇલેક્શન બિલ હવે જ્યારે કેબિનેટની મંજૂરી તેને મળી ગઈ છે, સંસદમાં પણ હવે રજૂ કરવામાં આવશે, એટલે તમને શું લાગે છે વન નેશન વન ઇલેક્શન તમને લાગે છે કે ફાયદાકારક છે કે પછી આપ એનો વિરોધ જ કરી રહ્યા છો? જો વિરોધ કરવાની બાબત દરેક વસ્તુમાં વિરોધ પક્ષ વિરોધ જ કરે એવું ક્યારે હોતું નથી, પણ હું એવું માનું છું કે દરેક વખતે
જે પણ બિલ પસાર થાય એની સામાન્ય ઝીણવટ ભરી તપાસ કર્યા પછી એ બિલ પાસ થવું જોઈએ, એવું પરફેક્શન આવવું જોઈએ. એટલા માટે કે આજે આપણે 140 કરોડનો દેશ છે અને એ જનતાને ધ્યાનમાં રાખી અને આપણે કોઈ બિલ પાસ કરતા હોઈએ છીએ. હવે તમે કહ્યું કે તમે વિરોધ જ કરશો કે ભારતીય જનતા પાર્ટી કે પ્રજાને ફાયદો થશે. મને એમ થાય છે કે આપણે માની લઈએ કે એક સાથે વન નેશન વન ઇલેક્શન થાય છે. આપણે 100% સમજીએ કે જે વારે વારે જે ચૂંટણીઓ થતી હોય છે એમાંથી 100% બચી શકાય. પણ હું કહું છું કે આ ભારતીય જનતા પાર્ટી જો એ ચિંતા કરતી હોય તો મને એમ લાગે છે એ સરકારો તોડે છે એ વખતે શું થશે. આ ધારો કે મહારાષ્ટ્રમાં સરકાર તોડી તો ત્યાં ચૂંટણી આવી. ધારો કે કોઈ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના ધારાસભ્ય તોડીને લઈ ગયા તો એનું બાય ઇલેક્શન આવ્યું. તો એ જે એમની પ્રક્રિયા છે એના ઉપર શું થશે આ પણ એક સવાલ છે. કારણ કે આ વન નેશન વન ઇલેક્શન એકવાર પાસ થઈ ગયા પછી એના જે પહેલુઓ છે એના માટે શું વિચારવું એ પણ એક સવાલ છે. એટલે ખર્ચા માટેની ને ખર્ચો બચશે એ વાત જે ભારતીય જનતા પાર્ટી કરે છે એ સદંતર ખોટી છે. ઠીક છે કે એમાં જે વારે વારે ચૂંટણીઓ થાય એના કરતા આ એક સાથે થાય એમાં ફાયદો દેશને થાય, પણ જે ફાયદો થવા કરતા ગેરફાયદા છે એને પણ વિચારી લેવા જોઈએ એવું મારું ચોક્કસ કહેવું છે. કારણ એવું છે કે તમે કોઈ ધારો કે એના જે પહેલુઓ છે એ બધા, જો કે હું માનું છું કે બિલની અંદર ચર્ચા થશે, જેપીસીની તપાસની વાત કરી છે એટલે એની અંદર ચર્ચા 100% થશે. તો એ ચર્ચાની અંદર એવું ચોક્કસ કહેવું પડશે કે ધારો કે કોઈ ધારાસભ્ય ચૂંટાયો, ધારો કે કોઈ સંસદ સભ્ય ચૂંટાયો અને તેનું આપણે અકાળે ઘણા અવસાન થતા હોય છે તો એવા વખતે શું કરવું, કારણ કે 6 મહિનામાં ચૂંટણી આપવી કે નહીં, તો કેવી રીતે કરવું. અને વચ્ચે તો મેં એવું પણ સાંભળ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એવું કહ્યું કે તમારા કોંગ્રેસ પક્ષની જેટલી સરકારો બધા રાજીનામા આપી દે તો એમ કે તરત જ બધું વન નેશન વન ઇલેક્શન થઈ જાય. મને ખબર નથી પડતી કે જ્યારે બિલ પાસ થાય અને ચૂંટણી જાહેર થાય તો એ તો દરેક રાજ્યોએ પછી માનવું જ પડવાનું છે. એટલે એમાં કઈ કોંગ્રેસ ભાજપની તો કઈ વાત આવતી નથી. પણ હું એવું માનું છું કે આ ભારતીય જનતા પાર્ટી પોતાના ફાયદા માટે છે ને જે વધારે પડતો વિચાર કરે છે એવું મને ચોક્કસ દેખાય છે. બાકી જનતાની ફિકર કરતા હોય તો આ જે રીતે ભારતીય જનતા પાર્ટી એમના કાર્યક્રમોમાં મસ્ત મોટા ખર્ચા કરે છે, ધારો કે ગરીબ મેળો કરે તો ગરીબોને પૈસા આપવા કરતા તો ગરીબ મેળાનો ખર્ચો વધારે.